આ ટેલી સત્સંગથી જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. આજનું વચનામું છે કાર્યાણીનું બીજું. આમ તો મહારાજ મોટા મુક્તો બાપાશ્રીએ એમ કીધું છે કે મહારાજે અધધ વચનામું, જે મામાએ તો એમ કીધું કે 2/3 વચનામૃતોમાં ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો, એ બધી વાત આવે છે. એટલે સ્વાભાવિક રીતે એમ કે એ મુદ્દો કેટલો અગત્યનો છે. બાપાશ્રીએ કીધું કે રાજી કરવું પરું રહ્યું, ઉલટો કોપ ન કરાવીએ સ્વામી. ભગવાનના ભક્તને મહારાજ કે એની બહુ સાવચેતી રાખવા જેવી છે. કારણ કે અનંત જન્મથી જે દેહાભિમાનની દ્રઢતા જીવ પ્રાણી માત્રને હોય છે, એને લઈને જ્યાં સુધી દેહ ભાવ ટળે નહીં, તો દેહાભિમાન યોગે કરીને ભગવાનના ભક્તની સ્થિતિ જાણ્યા વિના પણ એનો અવગુણ આવવાની, ક્રોધ થવાની સંભાવના રહેતી હોય છે. એટલે મહારાજ કહે કે આ ભગવાનના ભક્તને ખૂબ જાળવવું પડે. અને મહારાજે જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાત કરી. કોઈ જગ્યાએ શાપિત બુદ્ધિની વાત કરી, આ વચનામૃતમાં જેમ વાત કરી છે, શાપિત બુદ્ધિ થઈ જાય છે એને કરીને અવગુણ આવે. કોઈ જગ્યાએ દૂષિત બુદ્ધિની વાત કરી, પ્રથમના 35માં દૂષિત બુદ્ધિની વાત કરી. જગ્યાએ આસુરી બુદ્ધિની વાત કરી, છેલ્લાના 14માં. તો મહારાજ કે જે સુંદર ભેંસનું અમૃત સરખું દૂધ હોય, તમને 35માં કીધું, એમાં સાકર ગોળી હોય, બધું ખર્યું હોય મહારાજને, પણ એમાં સર્પની લાળ પડી હોય. એમાં ભગવાનના ભક્તના અવગુણ રૂપી જે દોષ છે, મહારાજ કે ભગવાનના ભક્તની બુદ્ધિમાં એ છે ને સર્પની લાળ સરખી દૂષિત છે. એટલે જે પીએ તેના પ્રાણ જાય, એ તેના પ્રાણ જાય, એટલે પોતાના તો જાય જ. મહારાજ કે એવા અવગુણ્યા હોય એની વાત સાંભળે, એનું પણ મહારાજ કે બુદ્ધિ સંગમાંથી પાછી પડી. તો પ્રથમના 35માં પ્રશ્ન કેવો જબરદસ્ત છે કે કોઈ પુરુષ મહારાજ કે બુદ્ધિ થોડી છે અને પણ કલ્યાણને અર્થે યત્ન કરવું એમાંથી પાછો પડતો નથી. બુદ્ધિ થોડી છે અને બીજો છે એમાં બુદ્ધિ જાજી છે ને મોટા મોટામાં ખોટ કાઢે, પણ કલ્યાણને અર્થે યત્ન કરવું એમાંથી પાછો પડી જાય છે. કલ્યાણને માર્ગે ચાલી જ ન શકતો, પાછો પડતો કલ્યાણને માર્ગે ચાલતો. એટલે મહારાજ કહે કે એની બુદ્ધિ જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે. એવી ઝઘડી વાત. આ બુદ્ધિ દૂષિત થવી એની પાછળનું રહસ્ય મહારાજે પોતે જ બાંધેલી મર્યાદા કહેતા કર્મરૂપી, કર્મની જે થિયરી કહીએ આપણે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જ આ માયામય બ્રહ્માંડોમાં એની એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે. એટલે એમાં તો પછી લેશ માત્ર ફેર પડે જ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન એમના મુક્તો ની ઈચ્છા પ્રમાણે માં પ્લસ માઇનસ થયા કરે. બહુધા જેમ પૂજ્ય મામાએ કીધું તો બહુધા તો ભોગવવા જ પડે જીવોને. એ જે વાત કરી, ભગવાનને સંત રાજી થઈ જાય તો ન પણ ભોગવવા પડે, પણ બહુધા તો એમ કે ભોગવવા જ પડે. તો મહારાજ કે છેલ્લાના 20માં કીધું કે કાળ તો ભગવાનની શક્તિ છે. કર્મ જીવોએ પૂર્વ જન્મ વિશે જે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું છે? મહારાજ કહે કે જીવે પૂર્વ જન્મ વિશે જે કર્મ કર્યા છે, એ કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા. એટલે એકરસપણાને પામી ગયેલા એવા જે કર્મ, તેને સ્વભાવ કહીએ, પ્રકૃતિ કહીએ અથવા વાસના કહીએ. પણ એમાં પણ મહારાજે મધના 45માં કીધું, એમાં પણ જે કર્મ કરે છે રાજસી તામસી ને સાત્વિક થાય છે. અને રાજસી તામસી ને સાત્વિકી કર્મનું ફળ પણ મહારાજ કે એ રીતે દેવલોક, મધ્યલોક ને મહારાજ કે અધોગતિને નીચે જે અસુર લોક છે એને પામે, ત્યાંથી પામીને મહારાજ કે પડી જાય. રાજસી કર્મે કરીને મહારાજ કે મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, મૃત્યુલોકની. ત્યારે તો અહીંયા જન્મેલા બધા જીવોને પુણ્ય પાપ કર્મ બધા સરખા જોઈએ. મહારાજ કે એનું એમ છે કે રાજસી કર્મના પણ દેશ કાળાદિકને લઈને અનેક પ્રકારના જુદા જુદા પ્રકાર થાય. એટલે એમાં પણ મહારાજ કે જો ભગવાનના ભક્ત પુરાજી થાય એવું, ભગવાનના સત્પુરુષ પુરાજી થાય એવું જો કર્મ થઈ જાય, તો મહારાજ કે સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો આને આ દેહે યમપુરીમાં ગયા જેવું, આને આ દેહે મહારાજ કેવું દુઃખ ભોગવે. અને ભગવાનના ભક્તને જો સંતને સત્પુરુષને રાજી કરે તો ગમે તેવું ભૂંડું કર્મ કર્યું હોય તો પણ મહારાજ
એને સ્વર્ગમાં ગયા જેવું પુણ્ય આને આ દેહ એને થાય. એટલે આ જે થિયરી કીધી મહારાજે એના પર બહુ ભાર મૂક્યો. એટલા માટે ભાર મૂક્યો કે જેને જેટલો સર્વોપરી ભગવાન જોડે સંબંધ, જે પૂર્ણ પુરુષોત્તમ એમના જે મુક્ત છે, એમના જે પંચપરમાન યથાર્થ પાડનારા ભગવાનના ખરેખર ભક્ત છે, એમને ભગવાન જોડે જે વ્યતિરેકનો સંબંધ છે, એને રાજી કરવાથી પણ મહારાજ કેટલું પુણ્ય થાય છે, છતાં એમનો રાજીપો એટલો મળે છે. અને એમને કુરાજી કરવાથી પણ મહારાજ કે જીવને જેવું કષ્ટ થાય છે. આજના 40માં જે એક દંડવત અધિક કર્યો, સ્વામીએ પૂછ્યું દંડવત અધિક કેમ કર્યો? મહારાજ કે અત્યાર સુધી તો અમે ભગવાન પાસે માગતા કે સંગ થકી રક્ષા કરજો, તો પછી અમને એવો વિચાર ઉભર્યો કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જીવને જેવું કષ્ટ થાય છે તું બીજા કોઈ સાધને કરીને થતું નથી. જેવું કષ્ટ એટલે મહારાજે એનું લેવલ કહી દીધું કે જે લેવલનું કષ્ટ જીવને થાય છે તું બીજા કોઈ પાપે કરીને થતું. ભગવાનના ભક્તને રાજી કરે મહારાજ કે જેવું પુણ્ય થાય એવું બીજા કોઈ થાય. એટલે મહારાજ કે રાજી કરવું કરવું રહ્યું પણ કોપ ના કરાવી. આ બધા જુદા જુદા વચનામૃતોનો ભાવ આપણે જોઈએ. મહારાજ કે અમારો દયાવાળો સ્વભાવ એના સાહિત્યમાં કીધું, પણ જો ભગવાનના ભક્તને કોઈ ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય તો જાણીએ જે એની આંખ ફોડી નાખીએ. તો મહારાજે ખુરાજીપો બતાવ્યો. પ્રથમના 62માં બીજો પ્રશ્ન છે નિર્વિકારાયણ સ્વામીનો, કે ભગવાનનો નિશ્ચય તો છે, કારણ કે મહારાજ એમ કીધું કે ભગવાનનો નિશ્ચય હોય એને જ ભગવાનનો સંબંધ થાય છે, અને પછી ભગવાનના કલ્યાણકારી જે અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનના ભક્તને વિશે આવે છે. અને નિર્વિકારાયણ સ્વામી કે એવો નિશ્ચય તો છે, રૂડા ગુણ તો આવતા નથી, અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે. તેનું શું કારણ છે? મહારાજ કે ભગવાનના થાળમાં એક અમૃત લાવીએ, સિંગડીઓ વચનાંગ લાવીએ, દૂધ સાકર લાવીએ, અફીણ લાવીએ, આ બધું જ ભગવાનના થાળમાં પીરસીએ, પણ જેવો જેનો સ્વભાવ હોય એ જતો નથી રહેતો. એવી જબરી વાત મહારાજ. એટલે જતો નથી રહેતો એનું કારણ એ કીધું કે કર્મની થિયરી પ્રમાણે મહારાજ એમાં આગુ પાછું વગર કારણે કાંઈ કરતા નથી. પણ એમ થાય કે ભગવાન પાસે રહેતા હોય પણ આસુરી બુદ્ધિ હોય તો પણ મહારાજ કે આસુરીનું એનું જ્યાં સુધી ગમતું નથી મરોડ્યું ત્યાં સુધી મહારાજ કે સૌથી સારું હરિભક્ત ગણાય. છેલ્લાના 14માં કે એવી જબરદસ્ત કર્મની ગહન થિયરી છે, મહારાજે બાંધેલી છે. મહારાજે બાંધેલી છે એટલે કોઈ કાળે ફેરફાર થતો અત્યારે ના થાય, પણ એનું કર્મનું ફળ ક્યારે આપવું ભગવાન નક્કી કરે. એમ સારા કર્મનું ફળ ભોગવાવે, એમ બુરા પાપ કર્મનું ફળ પણ એમ કે પ્રકારે મહારાજ ભોગવાવે. પણ ભગવાન ને ભગવાનના મુક્તોનો એક જ ઉદ્દેશ, એક જ ગોલ કે એમ કે પ્રકારે ભગવાન સન્મુખે જીવને કરવો. ગોલ તો એ જ હોય છે, પનિશમેન્ટ આપવું એની પાછળ પણ એ જ ભગવાન ને મોટા મુક્તનો ગોલ એન કેન પ્રકારે ભગવાન સન્મુખ જીવ થાય. પણ જો લાંબી અવધિ થતો હોય તો મહારાજ કે ભગવાનના ભક્તને શા માટે એનું અનુસંધાન ન રાખવું, કે જે પાપે કરીને ભગવાનને મોટા મુક્ત રાજી થતા હોય એવું કર્મ શા માટે કરવું. એટલે આ બધી વાતો ખૂબ મુખ્યપણો મહારાજે વચનામૃતમાં કહી દીધું છે કે જેને રાજી કરવે અનંત જન્મે પણ મેળ ના પડે, એ કામ સહેજે સહેજે થઈ જાય. જેને કુરાજી કરે તો અનંત જન્મનું બધું ભેગું કર્યું હોય એ પણ ક્ષણવારમાં બધું નાશ થઈ જાય. આવું જબરદસ્ત નફા અને નુકસાનની વાત છે. જબરદસ્ત નફો નુકસાન, થોડા નફા નુકસાનની વાત નથી. એટલે આવા નફા નુકસાનની વાત મહારાજે ઠેર ઠેર વાત કરી છે. મોટા મુક્તોએ પણ આ ખૂબ વાત કરી છે. તો એટલે જ પ્રથમના 62ની જે વાત કરતા હતા, નિર્વિકારાયણ સ્વામી કહે કે ભગવાનના થાળમાં આ બધું ધરીએ ને તો કઈ ભગવાનના થાળમાં ધરવાથી એ બધું કઈ એનો જે સ્વભાવ હોય તે જતો નથી રહેતો. એમ મહારાજ કે આસુરીને અતિ કુપાત્ર જીવ સત્સંગમાં આવી ચડ્યો હોય, ભગવાન સંત જોડે રહે પણ તો આસુરી પણ મૂકે નહીં, આસુરી પણ મૂકે નહીં. અને પછી કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે, ગરીબની વ્યાખ્યા તો મહારાજે ખૂબ સુંદર કરી છે. સ્વભાવે પણ ગરીબ હોય, ભગવાનનું પંચપ્રમાણ યથાર્થ પાળતા હોય, પંચરાધિક ધર્મ પાળતા હોય, ભગવાનની સર્વોપરી ઉપાસના યુક્ત હોય, અને દુખનારાનું પૂરું ન ઈચ્છતા હોય, આવા સાધન દશામાં પણ હોય, એને પણ મહારાજ કે સ્વભાવે ગરીબ હોય અને ભૂલું કરનાર કે આવું કરતો હોય, અપમાન કરતો હોય તો સામે જવાબ ના આપે. છેલ્લાના 12માં બાપાએ રહસ્યાર્થમાં જબરી વ્યાખ્યા આપી છે.
જેને દુભાવે જીવ નાશ પામે કેવી સ્થિતિ વાળા જાણવા. એટલે ધામમાંથી આવેલા મુખ એકાંતિક ને આવા ચાલુ ચાલ સ્થિતિમાં પણ આવી સહન શક્તિ વાળા હોય, બરાબર, અને ભૂલું કરનારનું જરા પણ ભૂલું નહીં ઈચ્છતા હોય, આવાનો ક્રોધથી પણ બાપા કે જીવ નાશ પામે. જીવ નાશ પામે એટલે મહારાજ કે કોઈ બી કાળે ભગવાન સન્મુખ ચાલી શકે. મહારાજ કે આ હિજડો હોય ને, પુરુષ ને સ્ત્રી ન કહેવાય, કેવળ વૃંદળ કહેવાય. એમ એ જીવ એવો સુધો નકારો થઈ જાય છે કે કોઈ કાળે ભગવાન સન્મુખ ચાલી શકતો નથી. આ બધા શબ્દો એટલા બધા ટ્રેમેન્ડસ ભારે છે, બીક લગાવે એવા છે. મહારાજ की બીક એટલા માટે કે 762 એટલે જ આગળ કીધું કે ભગવાનના ગરીબ હરિભક્તને દ્રોહ કરે પછી ગર્વગંજન ભગવાન તો સર્વેમાં વ્યાપક છે. મહારાજ ગમે તે દ્વારા એ અપમાનના કરનારાનો ભૂલું. મહારાજ કે હિરણ્યકશિપુ હતો ને ત્રિલોકી વશ કરી હતી, પણ પ્રહલાદજીનો દ્રોહ કરીને નૃસિંહ રૂપે થાંભલામાંથી પ્રગટ થઈ નાશ કર્યો. એમ ભગવાનના ભક્તને ગરીબપણું પકડ, મારા સિદ્ધાંતની વાત કરે કે કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં, અને જેને તેને દુભવતો ફરે મહારાજ કે સર્વગંજન ભગવાન પામી શકે નહીં. ગમે તે દ્વારે અપમાનના કરનારાનું થઈ જાય. એમ આસુરી જે શબ્દ કીધો મહારાજ, આસુરી જીવ સત્સંગમાં આવી ચડ્યો હોય ત્યાં સુધી મહારાજ તેનું ગમતો મરોડે નહીં ને ત્યાં સુધી ચાલ્યું. પણ સત્સંગમાં આવી ચડ્યો હોય તો પણ મહારાજ કે દ્રોહ કર્યા વગર રહે નહીં. કેમ કે મહારાજ કે ભગવાને થિયરી બાંધી, સારા કર્મ કરીને જીવની મહારાજ કે સારી ગતિ થાય, બુડા પાપ કર્મ કરીને જીવની અધોગતિ થાય. કર્મના નિયમ પ્રમાણે સત્સંગમાં આવી ચડ્યો, પણ જેવો છે મહિમા ભગવાનનો સંતો જાણ્યો ને તો પણ એનું આસુરી બુદ્ધિ ને યોગ્ય કરીને એ મહારાજ કે દ્રોહ કર્યા વગર રહે નહીં. એટલે આ બધી વાત ખૂબ સાવધાની સાવચેતી રાખવાની વાત મહારાજે કરી છે. આ વચનામૃતમાં પણ એ જ ભાવની વાત કરી છે. કાર્યાણીનું બીજું વચનામૃત. સ્વામી હારે સંવત 1877 આસો સુધી ત્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા કાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અરે શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જ લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા જ પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જ એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જેને બુદ્ધિ છે તેમ જાણે છે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી ને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. એવી જબરી વાત કરી દીધી મહારાજ કે સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય હોય પણ જ્યાં સુધી 3 દેહ 3 વસાતી પર જ્ઞાન થયું નથી, જ્ઞાનની દ્રઢતા થઈ નથી, બરાબર, ત્યાં સુધી મહારાજ કે આ ભગવાનના ભક્ત હોય ને એ ભગવાનનો ભક્ત થાય ત્યાં સુધી પણ એને પૂર્વ કર્મનું જે જોર એ ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? આવો પ્રશ્ન છેલ્લાના 18માં છો કે ભગવાનનો ભક્ત થાય તો પણ પૂર્વ પ્રારબ્ધ જે કર્મ એ સંબંધી જે કર્મ એનું જે જોર છે ને, ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે, તથા ક્યાં સુધી એને એ કર્મ ફળ ભોગવવું પડે છે. કર્મ પ્રમાણે દુઃખ આવ્યા કરે ત્યાં સુધી પોતે નિષ્ઠાને પામે. એટલે મહારાજ કહે કે એ જીવ જેમ જેમ સંતનો સમાગમ કરતો જાય, જેમ જેમ સત્પુરુષનો સમાગમ કરે તેમ તેમ એ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. પછી જૂની થાય ત્યારે મહારાજ કે પછી જન્મ મરણ ભોગવાવે એવી રહે. શું જબરદસ્ત મહારાજ વાત કરી. કે 4-5 વર્ષ જૂની ડાંગર હોય તે જમવામાં ખાવામાં તો આવે પણ વાવે તો ઉગે નહીં. એમ મહારાજ કે જયારે વાસના જીર્ણ થઈ જાય ત્યારે જન્મ મરણ ભોગવાવે એવી રહે નહીં. એટલે મહારાજ કીધું પાછું કે વાસના જીર્ણ થઈ ક્યારે કહેવાય? તો કે જેમ બે પુરુષો મહારાજ કે ઢાલો તલવારો યુદ્ધ કરતા હોય ને અને પછી એમાંથી એક જણનો જો પગ પાછો હટે તો એ હાર્યો કહેવાય. એમ ભગવાન સંબંધી સંકલ્પ, જગત સંબંધી વિશેષ સંબંધી સંકલ્પ એ જયારે બરાબર વર્તા હોય ત્યારે મારા વાસના હજી જીર્ણ નથી થઈ, પણ ભગવાન સંબંધી સંકલ્પ
એ જગત સંબંધી વિષય સંબંધી સંકલ્પને જયારે હટાવી મૂકે ત્યારે મહારાજ કે વાસના જીર્ણ થઈ. પણ વાસના જીર્ણ થઈ છે પણ હજી નિર્મૂળ નથી થઈ. એટલે જ ગોપાળાનંદ સ્વામી પાછો પ્રશ્ન પૂછ્યો લોયાના 16માં, વાસના કુંઠિત અકુંઠિત ને નિર્મૂળ. વાસના કુંઠિત થાય છે પણ નિર્મૂળ કેમ નથી થતી? એટલે મહારાજ કે તો આત્મનિષ્ઠા રૂપ છે જ્ઞાન, બ્રહ્મચર્યાદિ કેવું છે ધર્મ, અને પંચ વિષયની વિશે, પ્રકૃતિના કાર્યને વિશે અનાસક્તિ રૂપ એવો છે વૈરાગ, અને મહાત્મ્ય સહિત મહારાજ કે ભક્તિ આ ચારમાં જે કચાશ હોય એ વાસના નિર્મૂળ ન થાય. મહારાજ કે પરફેક્શન આવે તો નિર્મૂળ થાય. એટલે જ્યાં સુધી નિર્મૂળ નથી થતી ત્યાં સુધી દેહમાં સુખ દુઃખ આવ્યા કરે, પણ મહારાજ કે વાસના જીર્ણ થઈ જાય પાછી જન્મ મરણ ભોગવવી બી ના રહે. કહેતા પોતે જ્ઞાને કરીને વિષયમાંથી પોતે પાછો નીકળી જાય, પોતે દુખ્યો ન વર્તે, પણ પ્રારબ્ધ કર્મે કરીને દેહમાં દુઃખ આવ્યા કરે પણ પોતે એમાં નિર્લેપ થઈ શકે. એટલે આ એટલી બધી જબરદસ્ત મહારાજે એટલી સૂક્ષ્મ કર્મની જે થિયરી, એ ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે, ભગવાનનો ભક્ત થાય તો પણ રહે છે તો ખરી, એ વાત તો નક્કી થઈ ગઈ ને, પણ ક્યાં સુધી રહે છે એમ કહી. એટલે મહારાજ કે આવી રીતે જયારે સ્થિતિ થાય ત્યાં સુધી રહે છે. એટલે મહારાજે અહીંયા કીધું કે જે દાડાથી સત્સંગ કર્યો તે દાડાથી ભગવાનનું તથા સંતનું અવગુણ આવે ખરો પણ રહે નહીં, ટળી જાય. પાછો ટળી જાય છે એનું કારણ પણ એ છે કે એને મહિમા જાણ્યો છે કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એને ખ્યાલ છે કે આવા સંત બ્રહ્માંડમાં બીજે ક્યાંય નથી. મહારાજે પોતાનું આ વચનામૃતમાં પોતાનું સર્વોપરીપણું, સર્વેશ્વરપણું કહી દીધું. જો મહારાજ કે એમ જાણે છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કહેવાય ને કે સત્સંગમાં જયારે ઉપાસના ના હોય, મહારાજે તો ભક્ત પણ એવી બધી વાતો કરી છે. હા, જે ઉપાસનાના વચનામૃત છે ને એમાં મહારાજ કે આ વચનામૃતમાં પણ મહારાજે પોતે પોતાની વાત કરી દીધી. એમ અમદાવાદના 7માં કીધું હું જ પુરુષોત્તમ છું, મારા વિના બીજો કોઈ ભગવાન નથી. એમ અહીંયા પણ કહી દીધું કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એનો મતલબ જ એ થયો બીજી ગમે તેવી મહારાજ કે પરોક્ષ હોય, પરોક્ષ શાસ્ત્ર, પરોક્ષ ધર્મ, એને કમ્પેરિઝનમાં પણ આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. કેમ? કારણ કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. એના એ સંત છે, ક્યાંથી હોય બીજા બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં એમના જેવા. એટલે મહારાજ કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે, સત્સંગમાં અડગપણે રહે છે. આવો ટ્રેમેન્ડસ મહિમા હોય છતાં પણ એવું તો શું થાય છે, એવી તો શું બુદ્ધિમાં એને દોષ લાગી ગયો છે કે ગુણ અવગુણ આવ્યા કરે છે, અવગુણ આવે છે પછી ટળી જાય છે, પાછું અવગુણ આવે છે પણ ટળી જાય છે. બીજા બધા વચનામૃતની આપણે જે વાત કરી એનાથી આ પરનું વચનામૃત છે. પ્રથમના 35 ની વાત કરી એમાં તો કલ્યાણના માર્ગે ચાલી જ નથી શકતો. બુદ્ધિ છે, બુદ્ધિ છે છતાં ચાલી શકતો નથી. જો છેલ્લાના 14મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન છે કે પરમેશ્વર થકી તો બીજું કઈ સાર વસ્તુ નથી, છતાં એને જીવને પરમેશ્વરમાં પ્રીતિ કેમ થતી નથી? મહારાજ કે એવો જે છે તેને બુદ્ધિ નથી. મહારાજ કે એને વિચાર કરે કે મારે તો બ્રહ્મચર્ય વ્રત ની દ્રઢતા કરવાની, ભગવાન સિવાય આ બધી ઈચ્છા રાખીશ ક્યારે પાર નહીં પમાય. અને એવી મલિન વાસના થાય છે સ્ત્યાદિક વિષયની, એને કરીને મહારાજ કે પાપે કરીને, મહારાજ કે અમે નાના હતા ને ત્યારે કાયસ્થ મહાદેવજીના મંદિરમાં નિત્ય ગાલ વજાડીને એમ કહેતો તમારે લંબકર્ણનો અવતાર દેજો. મહારાજ કે એવા પાપે કરીને મહારાજ કે એને એવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાન ને સંતને વિશે પ્રીતિ ન થાય, પણ જેને એવો વિવેક છે, પ્રથમના 35માં કીધું બુદ્ધિ જાજી છે છતાં પણ એ ભગવાન ને સંતને વિશે પ્રીતિ નથી થતી, તેનું શું કારણ? એવું કેવા બધા પ્રશ્નો પેરેલલ છે પણ એ પ્રશ્નોમાં પણ ઊંચ નીચ એવો ભેદ છે. આ વચનામૃતમાં એમ કીધું કે ભગવાન ને સંતનો જબરો મહિમા છે, અવગુણ આવે છે પણ પાછો ટળી જાય છે કારણ કે સંતનો જબરો મહિમા જાણે છે. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, આ ભગવાન જેવો બીજો કોઈ ભગવાન નથી. જયારે પ્રથમના 35માં છેલ્લાના 14માં જે વાત કરી, છેલ્લાના 14માં મહારાજ એવી વાત કરી કે એ જીવને આ જન્મને વિશે અથવા પૂર્વ જન્મને વિશે અતિશય તીક્ષ્ણ પાપ કર્મ થઈ ગયા છે. એ પાપ કર્મનો એના ચિત્તને વિશે પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે પણ અસારને મૂકીને
ભગવાન સન્મુખ મહારાજ કે થઈ શકતો નથી. એટલે કેવી જબરી વાત છે. ચિત્તમાં જે પાશ લાગે છે, શું પાશ? પાપ કર્મ શું થઈ ગયા છે? આ જ પાપ કર્મ, આજ્ઞા વિરુદ્ધ કર્મ થઈ ગયા હોય, ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય, એવા જે અતિશય તીક્ષ્ણ પાપ કર્મ. એટલે પ્રથમના 35માં કીધું કે બુદ્ધિ તો જાજી છે, મોટા મોટામાં ખોટ કાઢે. એ કઈ જબરી વાત છે કે એને જ્ઞાન કે જ્ઞાન પણ છે, વાચાર જ્ઞાન એવું છે, મોટા મોટામાં ખોટ કાઢે એટલે બુદ્ધિ તો જબરી છે, પણ પોતે કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. આમ ઝીણી બુદ્ધિથી ખરેખર વિચાર કરીએ તો એમ થાય કે આટલું જ્ઞાન હોવું એ પણ કેટલા જન્મના પુણ્યના ઉદય થાય ત્યારે ભગવાનનું જ્ઞાન થાય, ભલે વાચાર થાય, પણ આટલું બધું જ્ઞાન હોવા છતાં, બુદ્ધિ જાજી હોવા છતાં, બીજામાં ખોટ કાઢે જેટલી બધી ટ્રેમેન્ડસ બુદ્ધિ હોવા છતાં કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. એટલે એવી બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે, બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે, ત્યાં એવું કીધું મહારાજ. અને મહારાજ કે જેમ હડકાયા શ્વાનની જે વાત કરી છેલ્લાના 12માં, ભગવાનના ભક્તનો જેને અવગુણ આવે ને હડકાયા શ્વાન જેવો જાણે. કેમ? હડકાયા શ્વાનની લાળ જેને અડે એને પણ હડકવા હાલે. મહારાજ કેવી વાત કરે. એમ પ્રથમના 35માં એ જ વાત કરી. મહારાજ કે એ તો ભગવાન સંતનો દ્રોહ કરે ને કલ્યાણના માર્ગે ના જ ચાલે, પણ એની વાત જે સાંભળે એને પણ વાતના સાંભળનારાની બુદ્ધિ દૂષિત થઈ જાય ને એ પણ કલ્યાણના માર્ગથી થઈ જાય. મુક્તાનંદ સ્વામી પાછું તરત પૂછી લીધું. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં આપણા, એટલે આપણા માટે બધા કન્સેશનના પ્રશ્નો પૂછી દીધા છે કે કોઈ કાળે ભગવાન સન્મુખ થાય કે ન થાય. મહારાજ કે ના, એવું દ્વિશુદ્ધ બુદ્ધિ વાળું કોઈ કાળે ભગવાન સન્મુખ થાય. તો પછી મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ, તારે એમ કોને મહારાજ કે દૂષિત બુદ્ધિ જ ન થાય એનો ઉપાય? મહારાજ કે ક્રોધ, માન, ઈર્ષા ને કપટ આ ચાર ભગવાનને સંત સાથે ન રાખે, કોઈ કાળે મહારાજ દૂષિત બુદ્ધિ થાય. મહારાજ કે જો એ રાખે તો ક્રોધ આવ્યો તો જય વિજય ઘણા ડાયા હતા, તો મહારાજ કે સંતાદિકને અપમાન કરીને દૂષિત બુદ્ધિ કરી બેઠા. એટલે આ બધી ભગવાનના ભક્તને બહુ જ જાળવવાની વાત. મધના 44માં જો મુક્તાનંદ સ્વામી મહારાજે પૂછ્યું કે જયારે કોઈનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા આવતા હોય એટલા જ દોષ ભાસે કે વિશેષ ભાસે? મુક્તાનંદ સ્વામી કે અટકળે તો એમ જણાય છે, એટલે આગળ જેટલા દોષ દેખાતા હોય એટલા જ દેખાય. મહારાજે પાછું એમ નવીન વાત કરી કે જેટલા દોષ દેખાતા હતા પેલા એટલા દોષ દેખાય તો અવગુણ આવ્યો શી રીતે કહેવાય? મહારાજ કે એ તો બુઢા દેશ કાળા દીકને યોગે કરીને બુદ્ધિ વિપરીત થઈ જાય છે, એને કરીને અવગુણ દોષ ઝાઝા ભાસશે, એને કરીને મહારાજ એને બુદ્ધિ એવી આસુરી થઈ જાય. ને એવો મહારાજ કે આસુરી જીવ હોય ને ભગવાનનો ભક્તનો યોગ કરે, સત્સંગમાં આવી ચડ્યો હોય તો જેમ કાળનેમી, રાવણ એ બધા જે હતા ને એવી રીતે રાહુનું બાજુ દ્રષ્ટાંત. કાળનેમી, રાવણ અને રાહુ એ ભગવાનના ભક્ત જ હતા બધા, ભગવાનના ભક્તો હતા, પ્રદૂષિત બુદ્ધિ વાળા હતા. એવી રીતે જેવી રીતે રે મહારાજ કેવી રીતે સત્સંગમાં. અને એવાની વાત મહારાજે છેલ્લાના 14માં કરી કે અવતાર પ્રસાદજી મહારાજ શ્રીનો પ્રશ્ન છે કે એકની તો બુદ્ધિ જાજી છે અને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગે છે. ઓહો. અને એકની બુદ્ધિ જાજી નથી, શાસ્ત્રમાં કે જાણતો નથી બહુ, થોડી બુદ્ધિ વાળો કલ્યાણના માર્ગે ચાલ્યો જાય છે, આગળ વધે છે, અને જાજી બુદ્ધિ વાળો પડી જાય છે. એટલે મહારાજ કે સંસારમાં બે પ્રકારના જીવ છે, એક દૈવી અને આસુરી. એટલે દૈવી જીવ છે સત્સંગમાં આવી ચડો જાજુ સમજતો ન હોય તો પણ ધીરે 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 મહારાજ ભગવાનને સન્મુખ જ થાય. અને આસુરી જીવ હોય મહારાજ કે બહાર હોય સત્સંગમાં આવી ચડ્યો હોય પણ એનું બીજ અસુર છે એટલે ભગવાન સન્મુખ થતો. એટલે બીજ અસુર છે એટલે મહારાજ કે જેમ લીમડાનું વૃક્ષ હોય ને, સિંગડિયા વચનાગ્રુ વૃક્ષ હોય, એને મહારાજ કે સાકરનું પાણી લાવીને સિંચ્યા કરીએ તો લીમડો છે ને એ કડવો જ થાય. મરચાનું વૃક્ષ હોય એમાં સાકરનું પાણી સિંચ કરે, ગળ્યું સિંચે, પણ એનું બીજ અસુર છે એટલે મહારાજ કે મરચા તે તીખા થાય, અને સિંગડીઓ વચરાગ મહારાજ કે ઝેર જ થાય. અને મહારાજ કે લીમડા કડવું પાણી સિંચીએ કોને? કે શેરડીને. શેરડીનું બીજ મહારાજ કે સારું છે, અને શેરડીના વૃક્ષને મહારાજ કે નિત્ય લીમડાનું પાણી સિંચ્યા કરીએ કડવું તો મહારાજ શેરડી જે થાય. એવું અદભુત દ્રષ્ટાંત મહારાજ આપ્યું. બહુ મહારાજે ભગવાનના આશ્રિતને બહુ ચેતવ્યા છે. મહારાજ કે એવી રીતે આસુરી જીવ સત્સંગમાં આવી ચડ્યો હોય મહારાજ કે સૌ કરતા સારો હરિભક્ત જણાય, સૌ કરતા સારો હરિભક્ત. પણ ક્યાં સુધી મહારાજ કે જ્યાં સુધી દેહાભિમાન મરડ્યું નથી
મહારાજ પૂર્વે જેટલી સાધુતા જે સેવા કરી હતી એથી લાખ ગણો ધ્રોહ કરે તો મનમાં સંતોષ ન થાય. ધ્યાભિમાન યોગ્ય કરીને લોયાના સત્કર્મમાં મહારાજ કે મુક્તાનંદ સ્વામીનું માથું અસરી કરીને કાપી નાખે, એવો દ્રોહ કરે. અને છેલ્લા 14માં તો મહારાજ કે તોય સંતોષ ન થાય. ફરી પાછું મહારાજે કેટલી બધી ઝીણી ઝીણી સ્પષ્ટતા કરી દીધી. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ તમે કીધું કે આ આસુરી જીવ હોય ને એ સત્સંગમાં આવી ચડ્યો હોય, ગમતું મરોડ્યું હોય તો દ્રોહ કરે, પણ જ્યાં સુધી ગમતું મરોડ્યું નથી ત્યાં સુધીમાં એનો દેહ પડી જાય તો નિશી ગતિ થાય. મહારાજ કે જો ગમતું મરોડ્યું નથી પણ સત્સંગમાં આવી ગયો તો મહારાજ કે એનું ફળ, કારણ કે સત્સંગમાં એન્ટ્રી કોને મળે? પુણ્ય હોય તો જ એન્ટ્રી મળી હોય. કોઈ પૂરે પુણ્ય થયા હોય અને એન્ટ્રી ધીરે 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 કોઈ કારણસર આવી ગયો, આસુરી બુદ્ધિ ટળી નથી. પણ મહારાજ કે જો ગમતું મરોડ્યું ના હોય ને એમને એમ જો ચાલ્યો જાય દેહ પર્યંત તો મહારાજ કે પાછો ફરી સત્સંગમાં આવીને દૈવી થાય. તો મહારાજ સત્સંગમાં એન્ટ્રી લીધાનો એટલો પ્રતાપ, જ્યાં સુધી મરોડાયું નથી પણ જો ફરી એનો દેહ રહે ત્યાં સુધી જો મરોડ્યું ના હોય ને એમને નભ્યો જાય તો મહારાજ ફરી સત્સંગમાં જન્મ. આ બધી જે વાત કરી એ દ્રોહ કરવાની પણ સાધન દશા અને સિદ્ધ દશા કીધી. એમ થાય કે દ્રોહ કરવાની સાધન દશા અને સિદ્ધ દશા, હા, છેલ્લા 22માં મહારાજે પોતે એ શબ્દો વાપરા છે. મહારાજ કે દ્રોહ કરવાની સાધન દશામાં હોય અને એમ વિચાર કરે કે હો મારા આવા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો તો એની જે આસુરી બુદ્ધિ છે તે ભગવાનના સંગે કરીને ટળે છે. પણ દ્રોહ કર્યાની સિદ્ધ દશા, એવી જબરી વાત તમારા. એટલે આ જુદી જુદી જગ્યાએ જે વાત કરી છે એ આસુરી બુદ્ધિ જેની થઈ ગઈ છે એ આ સન્મુખ ચાલી જ નથી શકતા. પણ જેની આસુરી બુદ્ધિ ટળી ગઈ છે, બરાબર, પણ બુદ્ધિ આવી રીતે શાપિત થઈ ગઈ, એમાં બુદ્ધિમાં કંઈક એવું વિષમપણું છે જેને કરીને આવો ભગવાનનો અને સંતનો મહિમા જાણે છે કે આવા ભગવાનમાં કોઈ સંત નથી અને ભગવાન સ્વામિનારાયણ જેવા મહારાજ સિવાય બીજું કોઈ ભગવાન નથી. એથી ઉપરની વાત થઈ આ. એટલે કોઈ કાળે કલ્યાણના માર્ગે તો ચાલે જ છે, કારણ કે જો કલ્યાણના માર્ગે ના ચાલી શકતો હોય તો અવગુણ આવીને મટી ના જાય. અને પેલાને તો મહારાજ પ્રથમના 28માં કીધું ને કે જેને સત્સંગમાંથી પાછો પડવાનો થયો અને એને અસદ વાસનાની વૃત્તિ થાય અને દાડે દાડે એને સંત હરિભક્ત માત્ર ના અવગુણ જ આયા કરે. પછી એમ માને કે આ સર્વ હરિભક્ત કઈ સમજતા નથી, હું સર્વેથી જાજુ સમજુ છું અને દિવસમાં કોઈ જગ્યાએ શાંતિથી બેસી ન શકે, રોજ તો કોઈ દિવસ મટે જ નહીં, રાત્રે નિદ્રા પણ આવે નહીં અને અધ બળેલા કાશની જેમ મહારાજ કે કેવા 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 શબ્દો વાપરે. મહારાજ કે આવી રીતે વર્તાય તારે સમજવું એ પોતે સત્સંગમાંથી પડવાનો, પણ અવગુણ આવે છે પણ જ્ઞાને કરીને ખોટાઈ કરી દે છે. પણ તો એ અવગુણ આયા કરે છે એની બુદ્ધિમાં શું દોષ છે? એટલી ઝીણવટ ભરી વાત મહારાજ આ વચનામૃતમાં કરી કે ભગવાન ને સંત મૂકીને ક્યાંય જાતો નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. એકની તો એવી બુદ્ધિ, હવે બીજાની એક બુદ્ધિ, એકની તો એવી બુદ્ધિ છે, કાર્યાણીના બીજામાં આગળ વાત કરીએ કે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો બેની સરખી છે. જો મહારાજે પાછી સ્પષ્ટતા કરી કે બુદ્ધિ બેની સરખી છે, બુદ્ધિની પેલાની ઓછી છે આની વધારે છે એવું નથી, બેની સરખી છે. જ્ઞાનની દ્રઢતા એ સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ એ બેને સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને તો તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને આમ પૂછીએ છીએ. આમ વિચારીએ તો કેટલી જબરદસ્ત અને ઝીણવટ ની વાત મહારાજ આ કર્મની થિયરી. કર્મ આપણે આમ કર્મ કહીએ એટલે ઘણા એમ થઈ જાય કે કર્મનું પ્રધાનપણું કહીએ, એમ નહીં. મહારાજે બાંધેલી થિયરી જીવ પ્રાણી માત્ર, કારણ કે આ મૃત્યુલોક છે તે કર્મ ભૂમિ છે, ભોગ ભૂમિ નથી, કર્મ ભૂમિ છે. જેવા કર્મ કરે એનું ફળ મળે અને પછી પાછું જયારે જન્મ ધરે ત્યારે ભારત કર્મ તો વળગેલા જ હોય. તો મહારાજ કે આવી રીતે જ્ઞાનની દ્રઢતા થઈ છતાં પણ આ કર્મની થિયરી એટલી બધી ગહન છે કે આટલી બધી દ્રઢતા થઈ છતાં પણ ખૂણે 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 અમુક અંશે આજે બુદ્ધિમાં કઈક દોષ રહ્યો છે જેને કરીને આવું અવગુણ આવે છે, ટકતો નથી. એટલે મહારાજે શિવાનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછ્યો. પછી શિવાનંદ સ્વામી એને ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા જે એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી, એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે
એમ મોટા સંતને દુખ્યા હોય અથવા કોઈ ગરીબને દુખ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેને કરીને એની બુદ્ધિ એવી છે. એટલી જબરી વાત કરી. મોટા સંતને દુખ્યા હોય અને ગરીબને દુખ્યા હોય તો પ્રથમના 27માં વચનામૃતમાં બાપાએ ગરીબની જે ડેફિનેશન ખૂબ સુંદર આપી. એટલે કે 3 પ્રકારના ગરીબ કીધા. કેમ કે 27માં વચનામૃતમાં ગરીબને દુખાડે તો યમપુરીમ જવાય એમ કીધું. પ્રથમના 72માં ગરીબને દુખાડે એનું ભ્રમત્યા જેટલું પાપ લાગે અને વડતાલના 11માં ગરીબને દુખાડે તો જીવ નાશ થઈ જાય. આ 3 પ્રકારના ગરીબ કયા કયા સ્થિતિના છે. એટલે બાપાએ કીધું કે દબાઈને સામો થઈ શકે નહીં એવો સામાન્ય જીવ હોય, સામાન્ય ગરીબ હોય એને અતિશય દુખવે તો મહારાજ કે એ જીવ યમપુરીમાં જાય. પણ પહોંચી શકે એવો હોય સ્વભાવે ગરીબ હોય એને દુખવે તો બ્રહ્મત્યા જેવું પાપ થાય. એ જબરી વાત. પણ હવે જે જીવનાશ પામે એની વાત કરી બાપાએ કે પહોંચી શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય, પાછું બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મ એની વિશે દ્રઢતા વાળો હોય અને દુખવનારનું ભૂલું થવાનો સંકલ્પ પણ કરે નહીં. હમણાં છેલ્લાના 12માની આપણે વાત કરી. એવા ગરીબને દુખવે તો જીવ નાશ પામી જાય. ભગવાનના સંબંધવાળા ગરીબ એવા સ્વભાવે ગરીબ ભક્તની વાત કરી અને મા બાપની ચાકરી ના કરી હોય, એમણે શાપ દીધો હોય તેને કરીને એની બુદ્ધિ એવી. એની જ વાત મહારાજે પ્રથમના 2માં અને પ્રથમના 14માં કે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો. આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે એની શું વાત કરી બાપાએ? બાપા કે મા બાપનો એકનો એક દીકરો હોય અને બીજો ભાઈ કોઈ ન હોય, મા બાપ વૃદ્ધ હોય, ખાવા પીવાનું ન હોય એટલે મા બાપની સેવામાં રહેવું જ પડે. એ મહારાજ કે એ પ્રારબ્ધે કરીને રહ્યો એટલે પોતાની ફરજમાં આવે છે એટલે એવી રીતે બીજો ભાઈ ન હોય અને મા બાપ વૃદ્ધ હોય, ખાવા પીવાનું ન હોય એની સેવામાં રહેવું પડે અને એવી રીતે ચાકરી ન કરી અને એમણે શાપ દીધો હોય તેને કરીને એની બુદ્ધિ એવી. આ અહીંયા શાપિત બુદ્ધિની મહારાજે એવી જબરી વાત કરી એને કરીને આવી રીતે ભગવાનનો ને સંતનો અવગુણાયા કરે. પછી ભગવદાન સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? અરે શ્રીજી મહારાજ બોલ્યા એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર હોય તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. બહુ જબરી વાત કરી મહારાજ. કેમ કે જેટલો દાખલો અને પરિશ્રમ મહારાજ કે આવા વસ્ત્રને અને જાડા વસ્ત્રને ધોવું હોય એમાં ભત્તો ઓછો હોય છે. કારણ કે જેનું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારે સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે અને પછી અગ્નિએ કરીને બાફે અને પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. બીજા કરતા વિશેષ પાળે મહારાજ કે તો એ દોષ. આપણને એમ થાય કે સત્સંગમાં ભગવાન ને સંતને જેવા છે એવા જાણ્યા હોય, વાચ્યાર જાણ્યા હોય, પણ જ્યાં સુધી પોતાનું દેહાભિમાન નથી ટળ્યું તો ત્યાં મહારાજે કેવી વાત દોયાના સત્સંગમાં કરી છે કે ભલે જીવ આસુરી નથી, જેની બુદ્ધિ દૂષિત નથી, પાપિષ્ટ નથી, પણ જ્યાં સુધી પોતાનું દેહાભિમાન નથી ટળ્યું. જો લોયાના 6માં પ્રશ્ન છે કે કેવો સંત હોય ધર્મમાં પણ સંપૂર્ણપણે રહેતો હોય અને ભગવાનનો નિશ્ચય પણ સંપૂર્ણ હોય તો સંપૂર્ણ શબ્દ વાપરે. એવી જબરી જેમ જાણ્યું જોઈએ એમ જાણ્યા તો પણ તેની વાત ન સાંભળીએ. મહારાજ કે ધર્મ અને નિશ્ચય સંપૂર્ણ હોય છતાં પણ જો દેહાભિમાન હોય અને માન હોય અને જ્યારે એને ભગવાન કે સંત એનું ગમતું મરોડે ત્યારે જરૂર ભગવાન ને સંતનો અવગુણ. એટલે જ્યાં સુધી પોતાની એવી સ્થિતિ થઈ નથી, દેહાભિમાન ટળ્યું નથી ત્યાં સુધી આ મહારાજ કે આ પડવાનો જરૂર સંભવ છે. પણ જેને જ્ઞાને કરીને દેહાભિમાન ટળી ગયું છે અથવા ઓછું પણ થઈ ગયું છે, ભગવાનની મૂર્તિને પણ જ્ઞાને કરીને ધ્યાને કરીને અંતરમાં જોતા હોય એવી જબરી વાત છે. પણ આવું ખૂણે ખાંચરે ક્યાંક કશું કેવી બુદ્ધિ દૂષિત હોય. આજે ગોપાળાનંદ સ્વામીના જે પટી શિષ્યો 2 હતા એની જે વાત જે મામાએ અમૃત સરિતામાં સુંદર કરી છે કે હવે આ જબરદસ્ત એકે આજ્ઞાનો લોપ ન કરે, ધર્મપરાયણ હોય, ભગવાનનો નિશ્ચય હોય, ધ્યાને કરીને ભગવાનની મૂર્તિના અંતરમાં જોતા હોય એવી જબરી વાત છે. અને
જે મહાન સંતના વખાણ ગોપાળાનંદ સ્વામી કરતા હોય એવા મહાનુભાવાનંદ સ્વામી, હવે એમને આવી રીતે જોઈને સંશય થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી જેવા વખાણ કરતા હોય એવા સંત એવા જબરા હોય. પણ આપણને એમ થાય, એક સામાન્ય બાબત આપણા જેવાને પણ એમ થાય, આપણને એમ થાય ઓહો વાહ વાહ, ગોપાળાનંદ સ્વામી જેવા પૂજ્ય નારાયણ મામા જેવા એમ કહેતા હોય કે ફલાણી વ્યક્તિ મહાન છે, તો આપણે કોઈ દિવસ સંશય કરીએ? આપણને એમ થાય કે એમાં શું સંશય કરવા જેવું થઈ ગયું? હા, એમ નહીં. એટલે આ તો જયારે એવું પ્રકરણ ઊભું થાય ત્યારે જ ખબર પડે કે એમાં તો શું એવો દોષ અંદર રહી ગયો હોય. એ દોષ ટાળવા માટે મહારાજને મોટા આવી લીલા કરતા હોય. આપણને એમ થાય કે આ બુદ્ધિ, કારણ કે મહારાજ અહીંયા કીધું બે ની બુદ્ધિ સરખી છે. જેને કોઈ દિવસ સંતનો અવગુણ નથી આવતો એવાની બુદ્ધિ પણ જેને અવગુણ આવે છે એના જેવી જ છે. છતાંય પણ આવું થઈ ગયું મહારાજ કા શાપિત. એટલે એટલી બધી જબરી અને જબરદસ્ત ગહન વાત મહારાજ અહીંયા કરી દીધી. એટલે મહારાજ કે બધા શાપિત બુદ્ધિ વાળો બધા પાડે એટલું જ પાડે તો કે દોષ ટળે ને. બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષ નિર્લોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું, અને બીજા સુઈ રહે તે કડે ઘડી મોડું એને સૂવું, બીજા માળા ફેરવે તેથી વિશેષ માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે. એમ સર્વેથી વિશેષ પાડે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. આસુરી અજ્ઞાની જીવ હોય, બુદ્ધિ દૂષિત થઈ ગયો, એને તો આવું સૂझે એટલે આપણે મારી બુદ્ધિ દૂષિત શાપિત છે તો આ બધા કરતા થોડું વિશેષ પાડવું, એને તો સૂझે જ નહીં. એને તો એમ જ લાગે કે હું કરું છું, હું સમજુ છું, એવું મારા જેવું કોઈ છે જ નહીં. પણ જેને એવું જ્ઞાન છે, ભગવાન ને સંત જેવા કોઈ નથી એવું જ્ઞાન છે, એને એવું દાસપણું પણ છે, છતાંય એને એવો પશ્ચાતાપ થયા કરે છે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, જે થવું ન જોઈએ. આમ કેમ થાય છે? એના માટે મહારાજ આ કેવી વાત કરી દીધી કે ભાઈ આવી રીતે વિશેષ પાળે, ભગવાનને સંત રાજી થઈને પ્રસન્નતા વરસાવીને મહારાજ કે જેમ ગજને ગ્રહના મુખ થકી છોડાવે. પિત્તલપુરના ત્રીજામાં કીધું કે દુષ્ટ વાસના રાખવીને મહારાજ કે ભગવાનને સમીપે રહેતા હોય, પ્રભુ ભજ્યા પહેલા એમ માંગ્યું હતું કે સમીપે રાખજો, દુષ્ટ વાસના ટાળી નહીં એટલે મહારાજ કે સુખી રહેતા નથી. શું દુષ્ટ વાસના? કે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ. મહારાજ કે જયારે દુષ્ટ વાસના આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય ત્યારે શું કરવું? પોતાનું મહારાજ કે સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચ સ્વરે કરીને મહારાજ નામ, અને ભગવાનના સંતને મુક્તાનંદ સ્વામી જેવાને સંભાળવા, એના છઠ્ઠામાં કીધું ને સમુદ્રના મોજા ઉછળે એવા ધ્યાન કરતા મહારાજ મોજા ઉછળતા હોય શું કરવું? મહારાજ કે ધ્યાનને પડ્યું મૂકવું, અને નિર્લજ થઈને ઊંચે સ્વરે તાળી વજાડીને મહારાજ સ્વામિનારાયણ એ દિન બંધો દયા સંતો, અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતો હોય એને મહારાજ સંભાળવા તો જ ટળે, નહીં તો ના ટળે. મહારાજ અહીંયા કેવો ઉપાય સરસ બતાવ્યો. એમ સર્વેથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? આ સુંદર છણાવટ પણ આ શાસ્ત્રમાં થઈ ગઈ છે કે મહારાજે એક વેદાંતી અને એક નાસ્તિક એ બે મત ઉપર એટલી બધી અપ્રસન્નતા, એટલો બધો કુરાજીપો બતાવ્યો છે. મધના 18માં તો બહુ વિશેષપણે મહારાજે એનું વિશ્લેષણ કર્યું છે. અને મહારાજ કે મધના 19માં તો મહારાજ કે પોતે સભામાં પધાર્યા અને પાગનો ફેંટો શિથિલ થઈ ગયો, એનું ધ્યાન ના રાખે, નેત્રમાંથી જળ પડવા લાગે. મહારાજ કે આ વેદાંત શાસ્ત્રને સાંભળીને મહારાજ કે જીવને ભગવાનને વિશે, બધા દેવોને વિશે સંબુદ્ધિ થઈ જાય છે, પોતાને ભ્રમ કે ભગવાન માની બેસે છે. મહારાજ કે એને કરીને ખાલી વેદાંત શાસ્ત્રનો મત સમજવા પૂર્વક મહારાજ કે શ્રવણ માત્ર કરીને આટલી બુદ્ધિ અમારી, મહારાજ તમને આટલો ઉદ્વેગ થઈ આવ્યો. એટલે આ નાસ્તિક અને વેદાંતિ પર મહારાજે ખૂબ રાજ્ય કીધો હોય. કર્મ નાસ્તિકની વ્યાખ્યા કેવી કરી મહારાજે મધના 18માં? મહારાજ કે નાસ્તિક તેમ માને છે કે રામચંદ્રજી ભગવાન ને કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા, અને કૃષ્ણ ભગવાને દૈત્યો મારા, પરસ્ત્રીના સંગ કીધા એટલે ક્યાં પડ્યા? ત્રીજા નરકમાં પડ્યા છે, એમ માને છે. અને અનેક ભગવાન પોતાના મતે માન્યા છે, એક ભગવાન માન્યા નથી. અને કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે, કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે પોતે ભગવાન થાય. એટલે એમ કર્મ જે ક્રિયા
એ કર્મ જે ક્રિયા તો કેવી રીતે મૂર્તિમાન હોય એમ, પણ કર્મનું ફળ શુભ ન શુભ એને મૂર્તિમાન ભોગવે છે. આ મહારાજની દ્રઢતા કેવી જબરી કરાય. ત્યારે મોટા યોગાનંદ સ્વામી કહ્યું, જેનું ઉત્તર તો મને આવડે એવું જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે, અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે, કારણ જે કર્મ જે ક્રિયા તે કઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણી વાર્તા કરી, તેમાંથી આ તો દીશ માત્ર લખી છે. એથી વચનામૃતમ કાર્યાણીમાં બીજું થયું રહસ્યાર્થ પદી ટીકામાં પ્રશ્ન 3 છે. એમાં પહેલામાં સંત ગરીબ ને મા બાપ દુખાવે એમની બુદ્ધિ શાપિત થાય છે, તેથી અમારો ને સંતો અવગુણ આવે છે. બીજામાં તે વિશેષ નિયમ પાળે તો શાપિત બુદ્ધિ ટળે છે. ત્રીજામાં કર્મ અમૂર્ત છે અને એનું ફળ મૂર્તિમાન છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 3 બાબતો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કર્મનું શુભ અશુભ એવું ફળ મૂર્તિમાન કહ્યું. તે ફળ મૂર્તિમાન કેવી રીતે જાણવું? ઉત્તર. શુભ કર્મે કરીને દેવાદિકના લોકની પ્રાપ્તિ થાય, અનંત પ્રકારના વૈભવ પામે, અને અશુભ કર્મે કરીને યમયાતનાના અને નરક 84 આદિકની પ્રાપ્તિ થાય. એ શુભ અશુભ કર્મના ફળ જે સુખ ને દુઃખ ને મૂર્તિમાન જાણવા. મહારાજે કર્મ કઈ મૂર્તિમાન ન હોય, પણ કર્મનું ફળ શુભ અશુભ મળે છે એ મૂર્તિમાન. આવી રીતે મહારાજે વાત કરી. વચનામૃતમ કાર્યાણીના બીજું વચનામૃત, કાર્યાણીનું બીજું વચનામૃત અહીંયા પૂરું કરીએ છીએ. મહારાજ મુક્તોના ચરણોમાં એ જ પ્રાર્થના કે મહારાજે ખૂબ સાવધાની રખાઈ દીધી. એમાં એવું જાણપણું આપણે સદાય રહે જ છે અને રહ્યા કરે. મહારાજને મોટા મુક્તને આ દિવ્ય સભાને હું અંતર કંઠે એ જ પ્રાર્થના કરું કે કોઈ દિવસ ધ્યાભિમાનને યોગે કરીને મહારાજને આવા મોટા મુક્તો અંતરી ભક્તોના અવગુણ ક્યારે પણ ન આવે. મહારાજને મોટા મુક્તોને સખત કંઠે આ દિવ્ય સભાને પ્રાર્થના કરી. મહારાજની જય, બાપાશ્રીની જય, ગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.